હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વામી વિવેકાનંદ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. હવે આપણે અભ્યાસ કરીશું યુનિટ 1ની એક્ટિવિટી 4. એટલે તમારે શું કરવાનું છે? એક્ટિવિટી કરવાની છે. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલી. વિકાસ, હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. શું કહે છે? ટુડે ઇઝ અવર સ્મિથ વિદ્યાલય વી હેવ અ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. એટલે શું કહે છે કે હેલો, સુપ્રભાત અને સૌનું સ્વાગત છે. આજે આપણા સ્મિથ વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ એટલે કે હોશિયાર વિદ્યાર્થીની 4th વાર્ષિક સ્પર્ધા છે. સ્કૂલ કોન્ટેસ્ટ એટલે વાર્ષિક સ્પર્ધા. સ્માર્ટ એન્યુઅલ એટલે વાર્ષિક અને કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. સ્માર્ટ સ્ટુડન્ટ એટલે હોશિયાર વિદ્યાર્થી. Our English teacher Mr. Parma is host of this competition and with him. આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે. The scholar is Mr. Bright. He is our લેપટોપ. અને તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ, જે તેમનું લેપટોપ છે. સ્કોર કોણ આપે? તો લેપટોપમાં સ્કોરર કરશે એમ. લેપટોપમાં એ સ્કોરર કરશે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. આપણા આચાર્ય શ્રી શર્મા તજજ્ઞ છે. ટુડે વી હેવ 9 કોન્ટેસ્ટ. ટુ હેવ 9 કોન્ટેસ્ટ એટલે કે કેટલા જણ છે? 9. આજે 9 સ્પર્ધકો છે. કોન્ટેસ્ટન્ટ્સ એટલે સ્પર્ધકો. ધે હેવ કમ્પ્યુટર સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેમની સાથે કમ્પ્યુટરના સ્ક્રીન છે. All of us are eagerly awaiting the start, so let's not waste time. એટલે શું કહે છે કે આપણે સૌ સ્પર્ધા શરૂ થવાની શું કરીએ છીએ? આતુરતાથી રાહ જોઈએ છીએ. તો આપણે ચાલો સમય ન બગાડીએ. વેસ્ટ ટાઈમ એટલે સમય ન બગાડીએ. મિસ્ટર પરમાર, થેન્ક યુ વિકાસ. મિસ્ટર પરમાર વિકાસને શું કહે છે? થેન્ક યુ. હાય એવરીવન, વેલકમ અગેન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. એટલે જે સ્પર્ધકો છે એ લોકોને શુભેચ્છા પાઠવે છે. વિકાસને આભાર કહે છે અને તમારા સૌનું ફરીથી સ્વાગત છે. અને આ જે સ્પર્ધકો છે બધા પાર્ટિસિપન્ટ એ લોકોને શુભેચ્છા પાઠવે છે. બધા જે સ્પર્ધકો છે તે લોકો શું કહે છે? પાર્ટિસિપન્ટ બધા એ લોકો સૌનો આભાર માને છે. થેન્ક યુ સર, સૌનો આભાર માને છે. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ એટલે કે ઝડપી આંગળી પહેલી. એ રાઉન્ડ છે. ઓકે, રેડી. શું કહે છે? ચાલો તો તૈયાર છો ને બધા? આઈ વિલ ગીવ યુ ક્વેશ્ચન ઓન યોર કમ્પ્યુટર. હું તમને તમારા કમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ એટલે કેટલી? તમને ફક્ત કેટલી સેકન્ડ મળશે? મેક્સિમમ 7 સેકન્ડ મળશે. કેટલી? વધુમાં વધુ 7 સેકન્ડ મળશે. ધ કોન્ટેસ્ટ વિથ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધી સ્માર્ટ શીટ. યોર ટાઈમ સ્ટાર્ટ નાઉ.
એટલે કે સૌથી ઝડપી આંગળીવાળા સ્પર્ધક આ સ્માર્ટ સ્પિરિટ પર આવશે. તમારો સમય હવે શરૂ થાય છે. એટલે આપણે આ જે રમીએ ને અમિતાભ બચ્ચન સાથે, તે ટાઈપની સ્પર્ધા છે. એ લોકોએ શું કીધું કે જે લોકો જલ્દી ક્વેશ્ચનના જવાબ આપશે એ લોકો આ સીટ પર આવીને બેસાય. એ લોકોનો સમય શરૂ થાય છે. Arrange the following words in correct order. Make a tense. શું કીધું છે કે નીચે આપેલા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો. એક વાક્ય બનાવો. બેસ્ટ એટલે સૌથી સારા, ફ્રેન્ડ એટલે મિત્રો, ટ્રીઝ એટલે વૃક્ષો, આર એટલે છે, અવર એટલે આપણા. સાચો ઉચ્ચાર કયો છે? તો CDEAV. મિસ્ટર પરમાર, ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. કોણ જીતી ગઈ? નંદિતા ગોસાઈ ઝડપથી. ઓનલી સી ટુક ઓનલી 3 સેકન્ડ. વેલકમ નંદિતા, કમ ટુ ધ સ્માર્ટ સીટ. કેટલી 3 સેકન્ડમાં એણે જવાબ આપી દીધો. એટલે નંદિતાને વિજેતા થયા અને તે ત્યાં હોટ સીટ પર આવીને બેસી ગઈ. નંદિતા, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. હું ઘણી લકી છું. શું કહે છે કે હું ઘણી નસીબદાર છું. મિસ્ટર પરમાર, આર યુ રેડી? તું તૈયાર છે? મિસ્ટર પરમાર, યસ શ્યોર. હા, હું ચોક્કસ. નંદિતા, યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. એટલે યસ સર, બટ આઈ વોન્ટ ટુ સમથિંગ. હા સાહેબ, પણ મારે કંઈક કહેવું છે. મિસ્ટર પરમાર, હા બોલને, ચોક્કસ. નંદિતા, સર, લાસ્ટ યર આ ટ્રાઈડ હાર્ડ બટ ક્લાઉડ રીચ હિયર. સાહેબ, ગયા વર્ષે મેં ખૂબ પણ અહીં સુધી પહોંચી ન શકી. મિસ્ટર પરમાર, રાઈટ, યુ હેવ ગો અ ચાન્સ. ઓકે, નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન. એમ કહે છે કે બરાબર છે, તને તક મળી છે. સારું, હવે ચાલો નિયમો જોઈએ. હું તને કેટલા 6 એટલે 6 પ્રશ્નો પૂછીશ. ક્વેશ્ચન એટલે પ્રશ્ન. એવું કહે છે કે તને નિયમો જણાવી દઉં અને હવે હું તને 6 પ્રશ્ન પૂછીશ. દરેક 6 અને શું કીધું છે? each correct answer will bring you gift and 6 correct answer will you get you scholarship. એટલે કહે છે કે હું તને 6 પ્રશ્ન પૂછીશ. દરેક સાચા ઉત્તર માટે તને એક ભેટ મળશે અને સાચા ઉત્તર માટે તને છાત્રવૃત્તિ એટલે કે સ્કોલરશિપ પણ મળશે. યુ વિલ ગેટ 200 એવરી મંથ અને તને દર મહિને 200 રૂપિયા મળશે. હિયર ઇઝ મિસ ટીક ટીક. આ છે મિસ ટીક ટીક. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન. તે પહેલાં 3 પ્રશ્નો માટે ફક્ત 1 મિનિટ આપશે. They are 3 helpline. You can use any 2 of them. એટલે તારી પાસે 3 હેલ્પલાઇન છે, એમાંથી કોઈ પણ બેનો તું ઉપયોગ કરી શકીશ. રેડી? તૈયાર. હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ અને સ્ટુડન્ટ સપોર્ટ. 3 હેલ્પલાઇન છે. નંદિતા, યસ સર. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન પર. હા સાહેબ, એટલે કહે છે કે પહેલો પ્રશ્ન તારી સ્ક્રીન પર છે. શું પ્રશ્ન પૂછે છે? હુ રોટ ધ પોયમ ગ્રામ માતા? હિયર આર ધ ઓપ્શન. કરસનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી અને પ્રેમાનંદ. તો ગ્રામ માતા કવિતા કોણે લખી છે? આ રહ્યા વિકલ્પો. તો એ પૂછે છે યસ સર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન યોર સ્ક્રીન. બરાબર? તો એ જવાબ શું આપે છે? નંદિતા, સર ઇટ ઇઝ બી, કલાપી. શું જવાબ આપે છે? કલાપી.
મિસ્ટર પરમાર આર યુ શ્યોર? તને ખાતરી છે? સાચો જવાબ છે નંદિતા યસ સર. મિસ્ટર પરમાર ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ? એટલે કે છે શું તારો અંતિમ ઉત્તર છે? નંદિતા યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર સો લેટ્સ સી. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર એન્ડ યસ યુ આર રાઇટ ઇટ ઇઝ. એટલે એમ કહે છે કે તો ચાલો જોઈએ મિસ્ટર બ્રાઇટ મહેરબાની કરીને સાચો ઉત્તર બતાવો. તો કોમ્પ્યુટર શું ઉત્તર બતાવે છે કે તું સાચી છે. જવાબ કયો છે? બી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. કલાપી રોટ હિઝ ગુજરાતી પોયમ. તું પહેલી ભેટ જીતે. આ ગુજરાતી કવિતા કલાપીએ લખી હતી. ચાલો હવે શું આવ્યું? મિસ્ટર પરમાર કહે છે કે નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન. શું કહે છે? નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન એટલે બીજો પ્રશ્ન પૂછીએ. વિચ સી ટચીઝ ગુજરાત? કયો સમુદ્ર ગુજરાતને અડે છે? એના ઓપ્શન છે ધ અરેબિયન સી, ધ અરલ સી, ધ રેડ સી, ધ યલો સી. એટલે કે અરબી સમુદ્ર, અરલ સમુદ્ર, લાલ સમુદ્ર કે પીળો સમુદ્ર? એવા સવાલ પૂછ્યો છે. તો નંદિતાને જવાબ આઈ એમ કન્ફ્યુઝ. ઇટ માય બી. એટલે એ કન્ફ્યુઝ થઈ ગઈ. ઇટ માય બી ઇધર બી ઓર સી. ઓ ગૂંચવાઈ ગઈ. કદાચ બી અથવા સી હોઈ શકે. એ શું કહે છે કે બેમાંથી ગમે તે એક હોઈ શકે. મિસ્ટર પરમાર મિસ્ટર ટીક ટીક ઇઝ ગોઈંગ ફાસ્ટ. મિસ્ટર ટીક ટીક ફટાફટ ચાલે, ઝડપથી ચાલે છે. ઇફ યુ આર નોટ શ્યોર યુ હેવ અ હેલ્પલાઇન. જો તું શ્યોર નથી, તને ખાતરી નથી કે હું સાચી છું, તો તું હેલ્પલાઇન લઈ શકે છે. નંદિતા યસ સર. હેલ્પલાઇન પ્લીઝ. આઈ વોન્ટ ટુ ટેક હેલ્પ. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. હું કહે છે કે હા સર, હું હવે હેલ્પલાઇન આપો મને મહેરબાની કરીને. મારે હેલ્પ જોઈએ છે. મારે મારી કાકી સાથે વાત કરવી છે. મિસ્ટર પરમાર ઓ મિસ ટીક ટીક પ્લીઝ સ્ટોપ. નંદિતા ડાયલ ધ નંબર. એટલે સારું મિસ ટીક ટીક મહેરબાની કરીને થોભી જાઓ. નંદિતા શું કરે છે? નંબર ડાયલ કરે છે. નંદિતા હેલો આંટી. નંદિતા શું કહે છે? હેલો કાકી. આંટી યસ હા. નંદિતા હેલો આંટી. આઈ એમ નંદિતા. આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ્સ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. એટલે કે શું કહે છે કે કાકી હું નંદિતા છું. હું શાળાના સ્માર્ટ સ્ટુડન્ટ સ્પર્ધામાં ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યુ આર હેલ્પ. મને તમારી મદદ જોઈએ છે. આઈ એમ એટ ધ સેકન્ડ ક્વેશ્ચન. એટલે હું મારા બીજા પ્રશ્ન પર છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ. મારી પાસે ફક્ત 1 મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ વેન આઈ સ્ટાર્ટ યુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે. હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરીશ ત્યારે તમારો શરૂ થશે. બરાબર સમય. એટલે એની કાકીને એવું કહે છે કે હું તમને એક પ્રશ્ન પૂછું, એની ટાઈમ 1 જ મિનિટ છે મારી પાસે. હું તમને પ્રશ્ન પૂછવાનું શરૂ કરું ત્યારે મારો સમય શરૂ થશે. બરાબર? ઓકે. નંદુ આઈ એમ રેડી. ટેલ મી. સારું નંદુ, હું તૈયાર છું. બોલ. વી સી ટચીસ ગુજરાત. એટલે કયો સમુદ્ર ગુજરાતને અડે છે? આઈ થિંક ઇટ્સ એ ઓર બી. ફાસ્ટ આંટી કાકી. ઝડપથી કાકી ઝડપથી. ઓકે. યુ હેવ ટુ ચૂઝ એ. ફોન કર. સારું, તને પસંદ કરો. એ ફોન કપાઈ જાય છે. ઓ આઈ થિંક આંટી પુશ ટેસ્ટ ઓન ઓપ્શન એ. ઓ મને લાગે છે કે કાકીએ વિકલ્પ એ પર ભાર મૂક્યો છે. મિસ ટીક ટીક ઇઝ ગોઈંગ ગીવ મી યુઆર ફાઇનલ ફિક્સ. મિસ ટીક ટીક ચાલી રહી છે, મને તારો અંતિમ ઉત્તર આપ. શું કહે છે? ફાઇનલ ફિક્સ એટલે તારો અંતિમ ઉત્તર આપ. સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. સારું સાહેબ, મારો અંતિમ ઉત્તર એ છે. અંતિમ ઉત્તર એ છે. ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. કોમ્પ્યુટર શોધ
ધ આન્સર એન્ડ યસ યુઅર આંટી ઇઝ રાઇટ યુ વિન અંદર ગિફ્ટ. સારું ચાલો મિસ્ટર બ્રાઇટને પૂછે. કમ્પ્યુટર ઉત્તર બોલાવે છે. શું બતાવે છે કે હા તારા કાકી સાચા છે. જવાબ શું આવે છે? એ અરબી સમુદ્ર આપણને અડે છે. શું પૂછેલું હતું કે કયો સમુદ્ર ગુજરાતને અડે છે? તો અરબી સમુદ્ર ગુજરાતને અડે છે. એટલે એને ફરી બીજી ભેટ પણ જીતે છે. એટલે ઓ આઈ કાન્ટ બિલીવ ધીસ. થેન્ક યુ સર અને થેન્ક યુ આંટી. શું કહે છે કે હું આ માની શકતી નહોતી. આભાર સાહેબ, આભાર કાકી. ઓકે નંદિયા, કીપ ઇટ અપ નાવ. ધીસ ઇઝ ધ થર્ડ ક્વેશ્ચન. હવે શું પૂછે છે કે હવે કયો ક્વેશ્ચન આવ્યો? થર્ડ ક્વેશ્ચન એટલે ત્રીજો પ્રશ્ન. આફ્ટર ધીસ મિસ ટીક ટીક ઇઝ નોટ ડિસ્ટર્બ યુ. ઓકે લેટ્સ સી. એટલે એમ કહે છે કે નંદિતા આગળ વધતી રહે. હવે આ ત્રીજો પ્રશ્ન છે. હવે પછી મિસ ટીક ટીક તને ખલેલ નહીં પહોંચાડે. સારું ચાલો જોઈએ. એટલે કે હવે તને લેટ્સ સી એટલે સારું ચાલો જોઈએ. નંદિતા આઈ નો ધ આન્સર. ઇટ ઇઝ એટલે શું સવાલ પૂછે છે? ધ એમાઉન્ટ ઓફ વોટર ફોલિંગ ઇન ટુ ધ ટેન્ક ડબલ્સ એવરી મિનિટ. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન અન અવર. વેન વોઝ ધ ટેન્ક હાફ ફૂલ. એવું પૂછ્યું છે. અમાઉન્ટ વોટર ઇલોંગ એટલે એક ટાંકીમાં વહેતા પાણીનો જથ્થો. ટેન્ક ડબલ્સ ઓવર મિનિટ દર મિનિટે બમણો એટલે ડબલ થાય એટલે બમણો થાય છે. ધ ટેન્ક ઇઝ ફૂલ ઇન એન અવર એટલે ટાંકી 1 કલાકમાં પૂરી ભરાઈ જાય છે. તો વેન વોઝ અ ટેન્ક હાફ ફૂલ તો ટાંકી ક્યારે અડધી ભરાયેલી હતી? એમાં ઓપ્શન આપ્યા છે 58 મિનિટ, 30 મિનિટ, 59 મિનિટ, 31 મિનિટ્સ. તો આઈ નો ધ આન્સર. ઇટ ઇઝ સી 59 મિનિટ્સ. મને ઉત્તર આવડે છે તે સી છે 59 મિનિટ. યસ યુ આર ક્વાઇટ રાઇટ. નંદિતા યુ વિન અંદર ગિફ્ટ. નાવ યુ ફ્રી ફ્રોમ મિસ ટીક ટીક. આઈ વોન્ટ ટુ સે સમથિંગ અબાઉટ યોર ઓડિશન્સ. શું કહે છે? હા તું સાચી છે નંદિતા. હજુ તું એક ભેટને જીતે છે. 1, 2 અને આ ત્રીજી વાર એ ભેટ જીતી. હવે તું મિસ ટીક ટીકથી મુક્ત છો. આઈ વોન્ટ ટુ સમથિંગ અબાઉટ ટુ ઓડિશન એટલે શ્રોતા અને તારા વિશે કંઈક કહેવું છે મારે. એટલે એમ કહે છે કે હું શ્રોતાઓને તારા વિશે કંઈક કહું. નંદિતા ઇઝ અ ગુડ પ્લેયર ઓફ હોકી એટલે શું કહે છે? નંદિતા હોકીની સારી ખેલાડી છે. She win the player of the match award in the last inter-school hockey tournament. એટલે છેલ્લી આંતરશાળાકીય હોકી સ્પર્ધામાં એ પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર જીતી છે. તો લેટ્સ ક્લેપ ફોર ધેટ. ચાલો તો આપણે તાળી પાડીએ. બધાને પ્રેક્ષકોને કહે છે કે તાળી પાડો ઓડિયન્સને. તો એ લોકોની પાસે તાળી પડાવે છે. તો નંદિતા શું કહે છે? થેન્ક યુ સર, આભાર સાહેબ. મિસ્ટર પરમાર ઓકે લેટ્સ ગો ઓન ધ ક્વેશ્ચન ઇઝ. સારું ચાલો આગળ વધીએ. પ્રશ્ન છે વિચ ગેસ ટુ ટ્રીઝ બી ઇન એટલે વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? શું આવ્યું કે વૃક્ષો કયો વાયુ શ્વાસમાં લે છે? તો એના ઓપ્શન છે ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન અને મિથેન. તો નંદિતા આઈ થિંક ઇટ ઇઝ બી. ઇટ ઇઝ યોર ફાઇનલ આન્સર. શું તારો આ અંતિમ આન્સર છે? ફાઇનલ એટલે અંતિમ અને આન્સર એટલે જવાબ. નંદિતા યસ સર આઈ વોન્ટ ગો ટુ ઇટ ઓપ્શન બી. હા સાહેબ હું બી વિકલ્પ પસંદ કરું છું. લેટ્સ સી. ઉપ્સ ધીસ ઇઝ અ રોંગ આન્સર. યુઝ લુક અગેન. ધ કરેક્ટ આન્સર ઇઝ એ. ખરેખર એ કયો જવાબ આવે? એ ઓક્સિજન.
તો ચાલો જોઈએ, આ ખોટો ઉત્તર છે, તુરોમાં થાળી જાય છે. ચાલો, સાચો ઉત્તર કયો છે? એ ઓક્સિજન છે. એ લોકો ઓક્સિજન વાયુ શ્વાસમાં લે છે. નંદિતા, ઓ મિસ્ટર પરમાર, ડોન્ટ વરી, વેલ પ્લે નંદિતા. ટેક યોર સીટ નાવ અધર કોન્ટેસ્ટ. એટલે શું કહે છે? ચિંતા ના કર, સરસ રમી નંદિતા, તારી જગા પર બેસી જા. હવે બીજા સ્પર્ધકો, કીપ યોર ફિંગર્સ ઓન ધ બઝર. એટલે શું કહે છે કે તમારી આંગળીઓ બઝર પર મૂકો. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, એટલે કે ઝડપી આંગળી પહેલી. રાઉન્ડ માટે આ બીજો પ્રશ્ન છે. આ રીતે સ્પર્ધામાં નંદિતા સારું રમી. તમે પણ આવા ક્વેશ્ચનની રમતો રમો અને આગળ વધો, તો તમારા જ્ઞાનમાં પણ વધારો થાય અને તમને બધી જાણકારી પણ મળે. થેન્ક યુ.